इक्षुतु वयाहिणं वयाहिणं वन्दामि नमस्सामि सत्कार्यमि सम्मानयामि कल्याणं मंगलम देव्यं चेयं पज्वास्वामी मथेन वन्दामि इक्षुतो अयाहिणं वयाहिणं वन्दामि नमस्सामि सत्कार्यमि सम्मानयामि कल्याणं मंगलम देव्यं चेयं पज्वास्वामी मथेन वन्दामि तिक्षुतो अयाहिणं पयाहिणं वन्दामि नमस्सामि सत्कार्यमि सम्मानयामि कल्याणं मंगलम देव्यं चेयं पज्वास्वामी मथेन वन्दामि स्वामी सुख सातामा स्वामी सातामा नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौवसाहुणं एसो पंचन मुक्कारो सौव पावपणासनो मंगलानं च सौवेसिं परमं हवै मंगलं परमं हवै मंगलम् ओम नमो नानस ओम नमो सूयस ओम नमो सूर्य देव्याय ओम नमो वाणार्यस ओम नमो बंबिये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधानाचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरण हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरण हो संरक्षण हो देखो सॉरी तबियत सारी ચાલો હા શરદી જરાક છે एक मिनिट જરાક બરાબર શીખડાવી જરા વાંધો નહીં બહુ શરદી થઈ ગઈ છે શરદી ગરમી બધું ભેગું થઈ ગઈ ઋતુ એટલે હા આજે અહીંયા બહુ ઠંડી હતી અને હમણાં ગરમી હતી એટલે બે ઋતુ બેવું ભેગું છે ચાલો આપણે 40મી ગાથા આવ્યા આજે પણ 3:45 સુધી જ લેવાનું છે કેમ કે આજે પણ પાછું અહીંયા બપોરે વ્યાખ્યાન જેવું રાખ્યું છે લોકોએ ઓછા દિવસ રોકવાના હોય ને એટલે એ લોકો કે વ્યાખ્યાન તમારા આજે ક્લાસ છે તો કે ક્લાસ થોડોક આજે વહેલો મૂકી દેજો એટલે ઠીક છે હા સ્વામી હા હવે આજે નથી લેતા મંગલાચરણ કેમ કે એમાં પાછો આપણો ટાઈમ જાય ને એટલે બસ કૃપાળુ દેવને વંદન અને આજે શરૂ કરશું આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સે બોધે તુ વિચારણા ત્યાં પ્રગટે સુખદાન આ છેલ્લી 4 ગાથામાં એક ચરણ એક સરખું જ આવશે કે આવે જ્યાં એવી દશા ગઈ એની આગળની ગાથામાં હતી કે દશા ન એવી જ્યાં સુધી તો આ દશાનું વર્ણન એટલે જીવના પોતાના અંદર
યોગ્યતા અને પાત્રતાનું વાતાવરણ ન સર્જાય ત્યાં સુધી, બરાબર. અને યોગ્યતા અને પાત્રતાનું નિર્માણ આત્માર્થ માટે શું છે? તો કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. બરાબર ને? બરાબર. તો જ્યાં સુધી આ દશા નથી આવતી, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ ની અભિલાષા, મોક્ષ સિવાય કાંઈ નહીં, બરાબર. હવે ભવનો ખેદ, પ્રાણી દયા, જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ, જ્યાં સુધી આવી દશા પ્રગટ થતી નથી ત્યાં સુધી અંદરનો રોગ મટતો નથી. એવું આપણે ગઈ ગાથામાં ગયું 39માં, કે જ્યાં સુધી આવી દશા આવે ને ત્યાં સુધી જીવને યોગ્ય જોગ ઉત્પન્ન ન થાય. જોગ એટલે એવું વાતાવરણ, અનુસંધાન કરી શકે એવું વાતાવરણ ન મળે. અને એ વાતાવરણ ન મળે, અંદરનો રોગ ન મટે, અંદરનો રોગ ન મટે તો મોક્ષ માર્ગ ન મળે. બરાબર? મોક્ષ માર્ગ પામી નહીં, અને મોક્ષ માર્ગ પામ્યા વગર અંદરનો રોગ મટે નહીં. એવી આપણે ગઈ ગાથામાં વાત કરી. આ જ ગાથામાં પાછી એ જ વાતને બીજી રીતે કે છે કે આવે જ્યાં એવી દશા. એવી દશા એટલે કસાયની એવી ઉપશાંત દશા એટલે કે કશાયની ઉપશાંતતા આવી જાય, માત્ર મોક્ષ આપણા લક્ષ્યમાં ગોઠવાય છે. આપણું લક્ષ્ય માત્ર મોક્ષનું, જો કે લક્ષ્ય એ જ માત્ર મોક્ષ કહેવાય. લક્ષ ન હોય, જેની લક્ષમાં લક્ષ શું કહેવાય, લક્ષ સુધીનો તમારો મૂળ હેતુ ન હોય ત્યાં સુધી માત્ર મોક્ષ ના આવે. લક્ષ બંધાઈ ગયું, લક્ષ જેને કહેવાય કે એ સિવાય કાંઈ નહીં. અર્જુનની જેમ કે આંખ સિવાય કાંઈ નથી દેખાતું, એમ માત્ર મોક્ષ એટલે મોક્ષ સિવાય ક્યાંય એનું લક્ષ્ય ન હોય એવી દશા. પણ સ્વામી તમે તો કીધું ને કે એ રોજ રોજ કહેવાનું નહીં, બોલવાનું નહીં, એવું મોક્ષ જોઈએ છે કે મોક્ષને જ લક્ષ્ય છે એવું? બોલવાની વાત નથી, ઈચ્છા, આ બોલવાની વાતે નથી ને ઈચ્છાની વાતે નથી. આ લક્ષ્ય નો અર્થ શું છે કે ઉઠતા બેસતા ચાલતા વિચારતા એના મનમાં મોક્ષ જ રમે. એટલે આડી અવળી કોઈ ક્રિયામાં એનો જોક ન હોય, એનો ઢળાવ ન હોય. સમજાય છે? આજે આપણને કોઈ ચીજ એકદમ માથામાં ઘૂમી ગઈ ને આપણે એની પાછળ પડી ગયા તો ઉઠતા બેસતા ખાતા પીતા આપણને શું યાદ આવે? કયો? એ જ વસ્તુ યાદ આવે. આવે કે ન આવે? હા. અને બસ એવી રીતે મોક્ષ ગોઠવાય જાય. મોક્ષ બોલવાની ચીજ નથી, પણ હાલતા ચાલતા ઉડતા બેસતા એના લક્ષ્યમાં શું આવી જાય? મોક્ષ. જે પણ કરે એ એના હેતુથી કરે, એના નિમિત્તથી કરે. બોલવા માટે નહીં, એવું વર્તન એનું હોય, એવું આચરણ એનું હોય. બરાબર? તો એને લક્ષ્ય કહેવાય. હવે અત્યારે આપણને ખાલી મોક્ષ નું લક્ષ્ય અત્યારે આપણી પાસે છે, કયો છે? ખાલી મોક્ષ જોઈએ, મોક્ષ જોઈએ એવી વાતો કરીએ કે અમને ત્રીજે ભવે મોક્ષ જોઈએ ને આવતે ભવે મોક્ષ જોઈએ ને આ ભવે મોક્ષ જોઈએ. પણ છે આપણું લક્ષ્ય મોક્ષ નું? મોક્ષ ની જ ઈચ્છા છે કે આપણી બીજી પણ સંસારની ઈચ્છાઓ લઈને બેઠા છીએ? પણ સંસારથી પૂરો વૈરાગ્ય થઈ જાય તો થઈ જાય સ્વામી. એમ નથી કહેતી, આપણને ઈચ્છા ખાલી મોક્ષ ની છે કે બીજી પણ છે? બીજી પણ છે. મારું સ્વાસ્થ્ય સારું રહે એવી પણ, મારા પરિવારના રિલેશનશીપો સારા રહે એવી પણ ઈચ્છા છે, જીવું ત્યાં સુધી મને કોઈ સંઘર્ષ ના આવે એવી પણ ઈચ્છા છે. હને? તો આપણે આજુબાજુમાં કેટલી બધી ઈચ્છા છે. ઓલો તો એમ જ કે જે આવવું હોય આવે, જે થવું હોય થાય, મને મોક્ષ સિવાય કાંઈ અંદરમાં એની એ લગન હોય. જી સ્વામી. હને? કે એ સિવાય એને કઈ નજર ન આવે. તો આવે જ્યાં એવી દશા અગર આવી જાય, બહુનો ખેદ લાગી જાય, સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ આવી જાય. હવે સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ આપણને પૂછો કે કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અને પ્રાણી દયા, આ ચાર લક્ષણ જે બતાવ્યા
આ ચારમાંથી એક પણ લક્ષણ આપણામાં અત્યારે ઘટે છે એ કયો? નથી. આપણી પાસે કશાયની ઉપશાંતતા, જેવો ઉદય ભાવ આવ્યો ને આપણે ભળી જઈએ છે. ઉપશાંતતા નો અર્થ એ છે કે ઉદય વખતે એની જાગૃતિ હોય તો એને ઉપશાંતતા કહેવાય. હમ. તો આપણા સ્વામી કોઈ કશાયમાં ઉપશાંતતા સ્વામી આપણે નથી, આ નથી ભાવના બી એવી રાગમાં નહીં. નથી. સ્વામી આપણે હા, ભાવના પણ એવી નહીં ભાવવાની ને કે તકલીફ વગરનું મરણ દેજે, પરસતા વગરની જિંદગી દેજે, મરણ સમય તારા દર્શન દેજે, એવી એવું શું ભાવના કામ ના ગમે? ભાવવાની. જે આપવો એ આપજે, પણ લક્ષ મારું ચુકાય નહીં એવું આપજે. બસ ઈ કહેવાનું. મારા લક્ષ ન ચુકાય એટલી મને જાગૃત આપજે. મારું લક્ષ હમ. ન ચૂક મને સહન શક્તિ આપજે. મારું લક્ષ ન ચુકાય એવું ધૈર્ય મને આપજે. સમજાય છે? બરાબર. માગવું હોય તો હમ. એવું માગવું. મને તકલીફ ન અચ્છા. આવે ને મારા મરણ સમયે સમાધિ મરણ ને એ મારું સમાધિ ગમે એવું હોય તો પણ મારી સમાધિ અખંડિત રહે. હમ. આદિ હોય, વ્યાધિ હોય, ઉપાધિ હોય, કોઈ પણ હોય, પણ મારી હમ. સમાધિ અકબંધ રહે એવી અચ્છા. કૃપા કરજો. બરાબર. અને સ્વામી આપણે આજે પરિસ્થિતિને બદલવું એ ઉદયને આધીન કહેવાય. હમ. સ્વામી આ દ્રવ્ય કર્મ અને એટલે કે હા, સ્વામી દ્રવ્ય કર્મ એટલે ક્રોધ, માન, માયા, લોભ ને ઈ ને? દ્રવ્ય કર્મ એટલે જે કર્મ ઉદયમાં આવે છે ને બધાને દ્રવ્ય કર્મ કહેવાય. અચ્છા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય અને હમ. અંતરાય. આ આઠે આઠ કર્મની જે વર્ગણા ઉદયમાં આવે છે એ બધું દ્રવ્ય કર્મ. અચ્છા, ઈ દ્રવ્ય કર્મ. અને હા, સ્વામી આપણે અને આમાં એમ કે એ છે ને આત્મ ઉદયમાં આવ્યા દ્રવ્ય. પછી આપણે આધીન થઈ જઈએ. હમ. હમ. એ ઉદયમાં આવે અને આપણે એને આધીન થઈ જઈએ. જેમ કે હમ. શરીરમાં રોગ આવ્યો તો અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યું. બરાબર. બરાબર. તો અસાતા હા. વેદનીય કર્મ ઉદયમાં આવ્યું તો એ સમયે કશાયની ઉપશાંતતા રહેવી જોઈએ. હમ. મોક્ષનું હમ. લક્ષ્ય હોવું જોઈએ. ભવનો ખેદ હોવો જોઈએ. હમ. હા, સાચી અને વાત. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ હોવો જોઈએ. બધા જ જીવો બરાબર. સાથે મૈત્રી ભાવ. હમ. હમ. અને સ્વામી આ આ જ્યાં આત્મદ્રવ્ય, સુધી આત્મદ્રવ્ય નિત્ય છે તો દ્રવ્ય એટલે શું? આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય એ પલટાય. આત્મા દ્રવ્ય આપણે આગળ આવશે ને હા હા ત્યારે આગળ છે, પણ દ્રવ્ય ચર્ચા દ્રવ્ય એટલે શું? પ્રભુત ચીજ. અચ્છા. આત્મદ્રવ્ય એટલે અ અસંખ્યાત પ્રદેશી, પછી ચૈતન્ય ઘન, એ જે આત્માનું સ્વરૂપ છે જ્ઞાતા દ્રષ્ટા, જે હમ. સિદ્ધ હમ. ભગવાનનું સ્વરૂપ છે એ દ્રવ્ય કહેવાય. અચ્છા. હા સ્વામી જીવ દ્રવ્ય, જી. આત્મદ્રવ્ય. હમ. 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 સ્વામી, જી સ્વામી, બોલો બોલો. તો દ્રવ્ય એટલે રૂપ, રસ, ગંધ. ના, દ્રવ્ય એ એટલે રૂપ, દ્રવ્ય નો રસ, કહેવાય. ગંધ ઈ તો નો સમૂહ, પૂતગલ. એને ન કહેવાય? ઈ પૂતગલ ને સ્વામી? ઈ તો અચ્છા. પૂતગલ ને? પૂતગલ પણ દ્રવ્ય જ છે. જી એનો સ્વામી, આભાર સ્વભાવ છે, સ્વામી. એનો ગુણ કહેવાય. દ્રવ્ય હા. અને ગુણ બે વસ્તુ છે. હમ. હમ. દ્રવ્ય અને ગુણ, આભાર અને સ્વામી. દ્રવ્ય અને ગુણ બંનેની પર્યાય. એટલે એક વસ્તુની અંદર ત્રણ ચીજ મળે: દ્રવ્ય, ગુણ અને પર્યાય. અચ્છા. જીવ દ્રવ્ય છે, જ્ઞાન એનો ગુણ છે. હમ. અત્યારે તમે આત્મસિદ્ધિ શીખો છો, કાલે તમે બીજું શીખશો તો પર્યાય બદલાય. હમ. અત્યારે તમે ભણો છો ને આ ભણવાનું પૂરું થાય એટલે પાછા સંસારમાં લાગી જશો તો પર્યાય બદલાય. હમ. બરાબર. નાનામાંથી મોટા. હા, નાનામાંથી ગુણોની મોટા. પર્યાય પણ બદલાય ને જીવની પર્યાય પણ બદલાય. હમ. હા, જીવ દ્રવ્ય છે અને મનુષ્ય એની પર્યાય છે. હમ. બરાબર. તો હમ. મનુષ્ય તરીકે નાના હતા એ બચપન, પછી યુવાન થયા, પછી વૃદ્ધ થયા, તો આ બધી પર્યાયની અંદર પર્યાયો છે. હમ. સમજાણું બરાબર? હા સ્વામી. તો એ દ્રવ્યની પર્યાય કહેવાય. અને હા. જ્ઞાન, દર્શન, ચારિત્ર આ ગુણ છે તો એની પર્યાય કહેવાય. તો હમ. દ્રવ્યની પણ પર્યાય અને ગુણની પણ પર્યાય. પર્યાય. હા. બરાબર.
બરાબર સ્વામી, બરાબર. હમ. તો આવે જ્યાં એવી દશા, ને જ્યાં સુધી આ 4 બોલની દશા અંદરમાં આવે નહીં ત્યાં સુધી અંતરનો રોગ મટે નહીં, એવું આપણે ગઈ ગાથામાં જોયું. હવે જોયું. આ ગાથામાં પોઝિટિવ લે છે કે જો આવી દશા આવી જાય તો શું થાય? હા. તો કે આવે જ્યાં એવી દશા, જ્યાં આ દશા અંતરની આવી જાય તો શું થાય? તો કે સદગુરુ બોધ સુહાય. તો સદગુરુનો બોધ ગમે ત્યાંથી પણ એ નિમિત્ત બની જાય. સદગુરુ ગોતવા ન પડે, સદગુરુ સામેથી હાજર થાય. હમ. સદગુરુનો બોધ મળે. અમને ગુરુદેવ હંમેશ કહેતા કે અગર તમારી નિષ્ઠા છે, તમારી પ્રામાણિકતા છે, તમારી શુદ્ધતા છે, તમારી દશા આગળ પરફેક્ટ છે, તો કા ગુરુ મળશે ને કા ગુરુનો ગમ મળી જશે. હમ. ગુરુ નહીં મળે તો ગુરુનો ગમ મળી જશે. એટલે અંદરથી જ એને સંકેતો મળી જશે, એને બીજી ક્યાંય જવાની જરૂર નહીં પડે. હમ. એટલે ગુરુગમ એટલે સંકેત મળે એને ગુરુગમ કહેવાય. હા, સંકેત મળે એને ગુરુગમ કહેવાય. ગુરુ નથી મળતા પણ ગુરુનો ગમ મળી જાય. જેમ કે આ પ્રત્યેક બુદ્ધો થતા હોય તો પ્રત્યેક બુદ્ધને કોઈ ગુરુ ન હોય પણ છતાંય આત્મદશામાં આગળ વધતા વધતા કેવડી થઈ શકે, તો એને ગુરુગમ મળતા હોય. ગુરુગમ એટલે જે એના આત્માને જગાડે એવા નિમિત્તો, એવા સંકેતો, એવું એને મળતું જાય. તો એને ગુરુગમ. એવો પુરુષાર્થ હોય એનો. હા, પુરુષાર્થ એવી હોય, દશા, એવી દશા હોય, દશા હોય. એવી એની આંતરિક દશા હોય. સ્વામી એને ગુરુ નહીં મળે તો ગુરુનો ગમ તો અવશ્ય મળશે, મળશે, મળશે ને મળશે. કારણ કે ગુરુગમ યત્ર તત્ર સર્વત્ર છે. જી સ્વામી. સ્વામી ગુરુદેવ તમારો અવાજ બહુ કટ થાય છે. સંકેત રૂપે મળ્યા. અવાજ આ નથી ગુરુગમ આવતો. છે. અવાજ સ્વામી, કટ થાય અવાજ છે. બરાબર સ્વામી, અવાજ બહુ કટ થાય છે. ઓહો, હું તો એકદમ અવાજના દિશામાં બેઠી છું. એટલે વચ્ચે વચ્ચે હમણાં થોડું તમે વળ્યું જાય ગુરુગમ, છે. એને ગુરુગમ કહેવાય છે ને કહેવાય? ફરીથી બોલી દો. હા, એ તમે કીધું એ નહીં સમજાણું. ગુરુગમ કોને કહેવાય કે આપણે જ્યાં પણ બેઠા છીએ ત્યાં મહાપુરુષોના યોગ બળના પરમાણુઓ પડ્યા જ છે. પણ તમને જેની શ્રદ્ધા છે, તમને જેના ઉપર શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા છે, તમે ધ્યાન કરવા બેઠા, અગર તમારી અંદરની દશા પ્રોપર છે, તો એ પરમાણુ તમારા ગુરુના રૂપે કે ગુરુના વાક્ય રૂપે કે ગુરુના શબ્દ રૂપે તમારા મગજમાં એ ક્લિક થશે. એને ગુરુગમ કહેવાય. જી સ્વામી. જેમ કે આપણે બહુ જ પ્રચલિત છે કે આદિનાથ ભગવાન તો થઈ ગયા ને વર્ષો થઈ ગયા હતા. હવે ક્યાં આદિનાથ ભગવાન હતા? બરાબર. પણ માનતુંગ સુરી પોતાની અંતરદશામાં ઉતરા. કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા, એની અંદરની એવી કક્ષા હતી ને પોતે ધ્યાનમાં અપ્રમત્ત અવસ્થામાં વયા ગયા. બરાબર. અને સિચ્યુએશન હતી 52 તાળાની. તો એક એક શ્લોક અંદરથી નીકળતા ગયા. આ બધા ગુરુગમ કહેવાય. અંદરથી નીકળતા ગયા અને એક એક તાળું તૂટતું ગયું. કોણે તોડ્યું? તો કે આ બધા જ તત્વને ગુરુગમ કહેવાય. આપણે કહીએ છીએ ને મહાપુરુષોના યોગ બળના પરમાણુ જગત આખાનું કલ્યાણ કરે. તો જગત આખાનું કલ્યાણ યોગ બળના પરમાણુ એટલે શું? તો કે મહાપુરુષો જે વિતરાગી પુરુષો હોય, અપ્રમત્ત દશાના જે સાધકો હોય, એ જે પણ વિચારે એ વિચારોને નિસર્ગ વેડફવા ન દે, એને સાચવી રાખે, ડિફ્રીઝ કરી દે. પછી મોઢેથી બોલ્યા હોય તો એના વચનના પરમાણુને પણ એ ડિફ્રીઝ કરી દે. અને કાયાથી વિચરાઓને જેટલા શ્વાસોશ્વાસ લીધા હોય એમાંથી જે પણ અપ્રમત્ત દશાના પરમાણુ નીકળ્યા હોય, આ બધાને નિસર્ગ સાચવે, વેડફવા ન દે. અને જ્યારે જ્યારે સાધકોના અનુસંધાન
આત્મ સાધનાના ભાવ સાથે થાય ત્યારે એ જ યોગ બળના પરમાણુ તમારી શ્રદ્ધા મુજબ જે તે ગુરુ અથવા તો જે તે વ્યક્તિના રૂપ લઈને તમને સંકેત રૂપે આવી જાય એને ગુરુગમ કહેવાય. ઓહ. બરાબર. સમજાણું? મને અનકાઈ ગુરુદેવ ઉપર શ્રદ્ધા છે, સમજી લ્યો. હમ. તો હું અહીંયા આગળ ધ્યાન કરું છું. હવે અહીંયા આગળ તો ગુરુદેવના પરમાણુ છે નહીં, સમજી લ્યો. હમ. અહીંયા આવ્યા છે પણ સમજી લો કે નથી આવ્યા ક્યારે. તો અહીંના જે યોગ બળના પરમાણુ છે, મારી શ્રદ્ધા ગુરુદેવ પ્રત્યે છે, હું ધ્યાનમાં હું ને ક્યાંય અટકું તો કાંઈ અનકાઈ સાધક ગુરુદેવનું રૂપ લઈને આવશે, કાંઈ એના શબ્દ બનીને આવશે, કાંઈ એના સંકેતો રૂપે આવી અને મને માર્ગ ચીંધી જશે. બરાબર. આને ગુરુગમ કહેવાય. જી સ્વામી. સંકેત. સમજાણું? એના માટે સ્વામી. આસ્થા ને શ્રદ્ધા આપણને એમ થાય છે ઓહો ચમત્કાર, મને અહીંયા ગુરુદેવ દેખાણા. ગુરુદેવ નથી હોતા. તમારી પોતાની અંદરની પવિત્રતાના કારણે અહીંના જે યોગ બળના પરમાણુઓ છે એ એનું રૂપ લઈને તમને દિશા સૂચન આપી દે. હમ. સ્વામી, જી. એમાં ભક્તિ કામ કરે ને સાધકની? અંદરની પવિત્રતા અને તમારો એ વ્યક્તિ સાથેનો અહોભાવ હમ. બેય કામ કરે, બેય કામ કરે. અહોભાવ અને શ્રદ્ધા અને આસ્થામાં ફરક આવે પાછો અહોભાવમાં કેમથી વધી જાય અહોભાવ? અહોભાવ વધી જાય. અચ્છા. શ્રદ્ધા અને આસ્થા અહોભાવમાં સતત એની લિંક હોય, જેને આપણા શાસ્ત્રમાં અહોભાવને સંવેગ કે. હમ. સંવેગ એટલે અંદરથી એના પ્રત્યેનો અત્યંત ભક્તિભાવ, અત્યંત ઓતપ્રોત ભાવ, અત્યંત અહોભાવ. અને એટલે એ સ્વામી, સંવેગ ભાવ છે. પછી અહીં જે સાધક છે એ આત્માના રસ્તે જ મતલબ ચાલે ને આગળ પણ? ગુરુ ગમે એને જ કહેવાય, એ રસ્તો બતાવે. એ સંસારમાં છે તો સંસારમાં કોઈ આડખીલી રૂપ થતું હોય એને સાધના માટે તો ઈ પણ માર્ગ બતાવે. જી જી સ્વામી, આભાર સ્વામી. હા, જેમ કે નરસિંહ મહેતાનું મામેરું ભરવાનું હતું તો ભરી દીધું ને. હમ. આપણે કે સામળિયાએ આવીને ભરી દીધું. સામળિયા ક્યાંથી આવી? તો પાતાળ લોકમાં બેઠા છે, ક્યાંથી સામળિયા આવવાના છે? હમ. સમજાય છે? સ્વામી, એ બધું દેવો કરતા હોય? હા, ગુરુગમ એટલી મોટી તાકાત છે કે તમારામાં અગર યાદ છે, તમે એટલે એને યાદ કરો છો. શ્રદ્ધા એક શ્રદ્ધા કહેવાય ને? શ્રદ્ધા કરતા પણ મને શ્રદ્ધા અત્યારના શબ્દોમાં તમે જે શ્રદ્ધા કહો છો ને એવી શ્રદ્ધા નહીં, અહોભાવ અંદરનો, એના પ્રત્યેની લિંક, એના પ્રત્યેની એક રસતા, એના પ્રત્યેની ઓતપ્રોતતા. એના પ્રત્યે ખેંચાણ પણ એટલું જ ને? આપણે સામે અદ્ભુત કઈ ને, આપણે સામે વિશેષ લગાવ અદ્ભુત. થાય ને માસી સ્વામી? હા, એના સાથે અભિન્નતા. હમ. શોર્ટમાં કહીએ તો કે એની સાથે અભિન્નતા હોય, એને એમને લાગે કે આ જુદા છે, એ મય હોય. હમ. નરસિંહ મહેતા કૃષ્ણમય હતા. મીરાબાઈ કૃષ્ણમય હતા. પછી કૃષ્ણ ભગવાન તો હતા નહીં, છતાં એની સામે કૃષ્ણનું રૂપ હાજર થતું હતું તો કૃષ્ણ તો ત્રીજી નરકમાં છે, ક્યાંથી આવે? હમ. તો કોણ આવ્યું? આદિનાથ ભગવાન મોક્ષે પધારી ગયા હતા તો માનતુંગ આચાર્યના તાળા કોણ તોડવા આવ્યું? વિશેષ ભક્તિના કારણે સ્વામી. હા, યોગ બળના યોગ બળનું પરમાણુ અથવા તો યોગ ગુરુગમ બળ. આને જ કહેવાય. એમ મારો જી, કહેવાનો આભાર સ્વામી. આભાર સ્વામી. સમજાય? ગુરુગમ અને સમજાણું? સમય અહોભાવ એટલે અદ્ભુત કહેવાય ને, અદ્ભુત અહોભાવ એટલે અદ્ભુત આપણે આશ્ચર્ય કોઈ નહીં, ચીજ રીતે અદ્ભુત નહીં ને? આશ્ચર્ય નહીં, અભેદ ભાવ. તમને કોઈ પણ અભેદ. વ્યક્તિ પ્રત્યે અભેદ આવી જાય, પછી કોઈ જ ભેદભાવ ન રહે, ટ્રાન્સપરન્સી આવી જાય એકબીજા વચ્ચે, હમ. કોઈ જ પડદો ન રહે, બરાબર. એટલા એ મય બની જાય
ત્યારે આવી ઘટનાઓ બને. બને બને. તો ગુરુ હાજર નહીં હોય તો ગુરુ ગમ તો હાજર હર કાળે, હર ક્ષેત્રે, હર જગા રહેશે. હમ તો સ્વામી આપણે જેને ગુરુ ધાર્યા હોય એ સમજો કે આ ધર્મ પામી ગયા હોય પછી બીજાને ધારવાની જરૂર નથી ને. એને ગુરુગમ આપણે જે હોય એ આપણને ગુરુગમ રસ્તો બતાવે. 100%, 100%. 100 ને 125% ગેરંટી. આભાર. સ્વામી ગુરુ શોધવા પડે કે એની જાતે મળી જાય સ્વામી? જેની સાથે આપણો અભેદભાવ અનુભવાય એ આપણા ગુરુ. હમ તમારો જી સ્વામી. અભેદભાવ એની સાથે ટ્રાન્સપરન્સ થવો જોઈએ. આભાર સ્વામી. હા, સમજાણું? તો આ ગુરુ ને જેમ કે સદગુરુ બોધ સુહાય, જેવી તમારી અંદરની આવી દશા પ્રગટે એટલે કાં તમને સદગુરુ નો બોધ મળી જાય અથવા તો તમને ગુરુગમ નો બોધ મળી જાય. હા, સુહાય એટલે ઈ તમને સહાય થવા આવી જાય. હમ અને તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે જ્યાં તમને સદગુરુનો બોધ સાંપડી જાય, સહાયક બની જાય, ત્યાં તમારા જીવનને, તમારા અંતરને, તમારા વર્તમાનને, તમારા ભવિષ્યને સુખદાયી બનાવવા માટે, સુખ પ્રગટ કરવા માટે અંદરમાં તમને બોધરૂપી સુવિચારણા પ્રગટ થાય. એમના બોધથી, સદગુરુના બોધથી શું થાય? તો કે તે બોધે સદગુરુના બોધની સહાયતા પ્રાપ્ત થાય અને એ બોધ પ્રાપ્ત થવા પર શું થાય? તો કે અનંત કાળના શાશ્વત સુખને પ્રગટ કરવા માટેની અંદરમાં સુવિચારણા જાગે, ચાલે. અંદરમાં સદભાવ જાગે, અંદરમાં એક એવું વિચાર બીજ પ્રગટ થાય. હમ સંવેદન થાય એવું વિચાર આવે, સુવિચારણા કે મારે આમ કરવું જોઈએ, મારે આ ન કરાય, મારે હવે આવી જ રીતે રહેવું જોઈએ, અથવા તો એને અંદરથી એવો વૈરાગ્ય આવે, અંદરથી એવી અભેદ દશા આવે, તો આવી કોઈને કોઈ વિચારણા એની અંદરમાં જાગૃત થાય. હમ એટલે સ્વામી એની સાથે કસાયની મંદતા પણ થતી જાય ને? કસાઈની મંદતા થાય ત્યારે એ પાત્રતા આવે ત્યારે તો આ મળે. આ દશા આવે. અચ્છા. હા. જી અને સ્વામી. પછી જેવી દશા આવે એટલે વ્યક્તિ રસ્તે પડે. હમ જી જી આભાર સ્વામી. સમજાય કે બધાને? આવે જ્યાં એવી દશા, એવી દશા એટલે કશાયની ઉપશાંતતા માત્ર પ્રાણી દયા, આ 4 ગુણોની દશા જ્યારે જીવમાં પ્રગટ થાય ત્યારે એને સદગુરુ બોધ, સદગુરુ એટલે સતનો, તમને સતના રસ્તે લઈ જનાર એવા ગુરુનો બોધ સહાય રૂપ બને. કા ગુરુ અને કા ગુરુનો ગમ તમને બોધ રૂપે સુહાય એટલે તમને સાંભળવા મળે, એની સહાયતામાં આવે. અને એ બોધથી થાય શું? તો કે જેવો તમને બોધ મળે, જેવો તમને ગુરુગમ મળે, જેવો તમને અંદરથી સંકેત મળે, જેવો તમને અંદરમાંથી ભાવ આવે, ત્યારે શું થાય? તો કે અનંતા શાશ્વતા સુખ માટેની તમારા હૃદયની અંદર સુવિચારણા પ્રગટ થાય કે જે તમારા અનંત ભવિષ્યને એકદમ સુખદાયી, નિર્મળ બનાવી દે. સમજાઈ ગયું? જી સ્વામી. આભાર સ્વામી. જે આવી દશા આવે સદગુરુનો બોધ તરત જ પરિણમે, પરિણમે એટલે ઉદયમાં આવે. સદગુરુનો બોધ તમને સુહાય મળે, એની સહાયતા તમને મળી જાય. સ્વામી બરાબર? એટલે પ્રસંગે પ્રસંગે તમને ક્ષણે ક્ષણે હોય ને? પ્રસંગે પ્રસંગે. હા, જ્યારે જ્યારે તમે અંતરનાદ કર્યો તો એ હાજર જ હોય. એક વખત તમને ઈ ગુરુગમ સાથેની લિંક થાય પછી ઘડીએ ઘડીએ કરવું ન પડે, પછી તો જરાક કરો અને તમે. અમે હમણાં એક વાત સાંભળી અહીંયા આગળ જુનાગઢમાં, એક જસદણની અંદર સબરીમાં થઈ ગયા. સબરીમાં અન્ય ધર્મી હતા, પણ એ સબરીમાં પરમહંસ બન્યા. તો એ સબરીમાં માટે એમને એક વાત કરી કે એના પતિ ગુજરી ગયા નાની ઉંમરમાં.
અને એને ત્યાં કોઈક સંત આવ્યા હશે. તો એ સંત આવ્યા ને તો એને વાત થઈ કે આ નાની ઉંમરમાં આમના પતિ ગુજરી ગયા છે ને એવી કાંઈ પણ વાત થઈ હશે. તો એ કે ખોટા પતિ હતા એ છોડીને વયા ગયા, હવે સાચા પતિને શોધો, ગુરુ એમ કહીને ગયા. હમ. કે ખોટા પતિ હતા તો એ છોડીને વયા ગયા, હવે સાચા ધણીને ગોતો. ખોટા ધણી વયા ગયા. તો આ કે સાચા ધણી કોણ? તો કે સાચા ધણી ભગવાન પરમાત્મા, એને ગોતી લે તો પછી તારે ક્યારે આવો દુઃખનો વારો નહીં આવે. તો કે મારે ગોતવા કેમ? તો કોઈક એમ કીધું કે આ કરવાથી ભગવાન મળે તો એને ઈ કર્યું. કોઈ કે 7 વખત ભાગવત સાંભળું તો તમને ભગવાનના દર્શન થાય, તો એને 7 વખત ભાગવત સાંભળી. કોઈ કે આ તપસ્યા કરવાથી તમને ભગવાન મળે તો એને ઈ તપસ્યા કરી. એટલી એને લત લાગી ગઈ અંદરથી, એટલી એને ધૂન લાગી ગઈ કે બસ મને ભગવાનના દર્શન કરવા છે, સાચા ધણીને ગોતવા છે. તો જે રસ્તો બતાવે ઈ કરે, જે રસ્તો બતાવે ઈ કરે. પણ છતાં એને ક્યાંય ભગવાનના દર્શન કે એને કઈ સ્પર્શના થતી નથી. પછી અંતે એને એક જણા મળ્યા કે ભગવાન તારે જોઈએ છે ને, ભગવાન ધણીને ગોતવા છે, તો કે ધ્યાનથી મળે, ધ્યાન પર. તો પણ કે મને તો ધ્યાન આવડતું નથી. તો કે કાંઈ નહીં, હાથ પગ બંધ કરીને, આંખો બંધ કરીને જોયા કરવાનું. આકાશ સામે જોયા કર. હા. તો આંખો બંધ કરવાનું, એને સમજાણું ને એટલે આમ તો હાથ પગ પલોઠી મારી અને ભીત સામે એક નજરે જોયા કર્યું, એક નજરે, કે મને ભગવાનના દર્શન થાય, ભગવાનના દર્શન થાય, ભગવાનના દર્શન થાય. અંદરની જે એની ધરાવેલી હતી, અંદરનો જે એનો અહોભાવ હતો, અંદરનો જે એનો સંવેગ ભાવ હતો ભગવાન પ્રત્યેનો, અને એમ કે છે કે ઈ ભીત સામે જોતા જ રહે, કે જોતા જ રહેજો, જોતા જ રહેજો, ત્યાં તમને ભગવાનના દર્શન થશે, કાનાના દર્શન થશે. અને જોતા 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 કેટલાય મહિના વયા ગયા, પણ એ જોવાનું છોડતા નથી. અને જોતા જોતા એમ કે છે કે બસ જોતા જોતા એને ભીતમાં કૃષ્ણ દેખાણા, પાછા હાલતા ચાલતા બોલતા એવી રીતે. અને એટલા ભાવ વિભોર થઈ ગયા, એટલા ભાવ વિભોર થઈ ગયા કે મને મારો ધણી મળી ગયો. અને પછી તો એટલી બધી ભગવાનમય બની ગઈ. તો એવું કે છે કે એટલી બધી એની પરમહંસ અવસ્થા, પરમહંસ એટલે એકદમ નિર્મળ અવસ્થા આવી ગઈ કે ખાલી રામ બોલો ને તો પણ એ સમાધિમાં વયા જાય. ખાલી શ્રી કૃષ્ણ બોલો તો પણ એ સમાધિમાં વયા જાય. કારણ કે અંદરનો જે જાગી ગયો તો એક ભાવ, પછી એને કઈ ધ્યાન ધ્યાન કરવાની જરૂર નહીં. જરાક કઈ કરે એટલે તરત સમાધિમાં, જરાક કઈ કરે એટલે તરત સમાધિમાં વયા જાય, કલાકો કલાકો સુધી. આને કહેવાય ગુરુગમ. સમજાણું? અંદરથી એક લયતા, એક ધૂન, એક લગન, એક તલસાટ, એક એમ પ્રયાસ અંદરથી મંડી પડે. એ સિવાય કાંઈ નહીં. આને કહેવાય એ સિવાય કાંઈ. સમજાય કે બધાને? હા. અરે વાહ, સમજાઈ ગયું તો બસ, સરસ. સમજાવે જેટલું સરસ છે. હા સ્વામી. સમજાવો જેવું સરસ ને કે મગજમાં મામી આ બધું 10 મિનિટ વાત જ મારે બંધ સરસ થઈ છે. ગયો તો આપણો અવાજ 10 મિનિટ થી 15 મિનિટ થી. લો હવે કેમ કરશું બેન? કાંઈ નહીં, રેકોર્ડિંગ માં સાંભળી લઈશ. હા, રેકોર્ડિંગ છે, સાંભળી લેશો તો આપણે ફરી પાછું એમાં જવું હા નહીં હા એટલા. હા, ના એમાં સાંભળી લઈશ ચોક્કસ. રેકોર્ડિંગ તો બધું થયું જ હશે ને? જી સામે. હાજી, હા. પણ ઈ સબરી માને સાંભળ્યા પછી મને તો એમ જ થયું કે આમાં બહુ ભણેલા બહુ ભૂલે. સાચી ભક્તિ વાત. અને અહોભાવ આ અંદરથી કેળવાય એટલો કેળવવાની કોશિશ કરવાની. કોઈ પણ વ્યક્તિને બુદ્ધિથી માપવા નહીં જવાનું. આના ઉપરથી એક
વાત શીખવાની. શીખવાની છે, સાચી વાત કોઈ છે. પણ વ્યક્તિને સાવ સામાન્ય પણ દેખાતી હોય તો એને બુદ્ધિથી ને એના વેશથી ને એના પહેરવેશથી એને માપવા નહીં. કેવી છે ને કેવી નહીં. જે મળે એમાં ખોવાઈ જતા શીખો. જે મળે એમાં ખોવાઈ જાઓ, બસ બીજું કાંઈ જ નહીં. જે ખોવાય છે એ જ પામે છે. એની જ ખોજ પૂરી થાય, બાકી ખોવાયા વગર કોઈની ખોજ પૂરી નથી થતી. જી સ્વામી. આપણે વાંચી લઈએ, અહીંયા લખાણ છે. ક્રોધાદી હા, કશાય ઉપશાંત થઈ પાતળા પડ્યા હોય, માત્ર મોક્ષની અભિલાષા હોય, સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય, પ્રાણી માત્ર પ્રત્યે દયા મૈત્રી હોય, તો સદગુરુના બોધનો આશય યથાર્થપણે સમજાય છે અને તે બોધ અંતરમાં પરિણામ પામે છે. ગુરુગમ તમને અંદરમાં પામે છે. તેથી જ પ્રસ્તુત ગાથામાં કહ્યું છે કે સત્પાત્ર દશા આવ્યા પછી જ સદગુરુનો બોધ સુહાય એટલે પરિણમે છે. સત્પાત્ર જીવ સદગુરુના બોધનું અતિશય ઉલ્લાસપૂર્વક, અંતરની પ્રીતિપૂર્વક, અપૂર્વ અહોભાવપૂર્વક શ્રવણ કરે છે. સદગુરુની દેશનાનું અનન્ય રુચિ સહિત કરેલું આ શ્રવણ તેના આત્મામાં પરિણામ પામે છે. જેમ જેમ સદગુરુનો બોધ આત્મામાં પરિણામ પામતો જાય તેમ તેમ તેનો આત્મા નવપલ્લવિત થતો જાય છે. મોક્ષ સુખને આપનારી ઉત્તમ વિચારણાઓ તેના અંતર જીવમાં ત્યાગ અને વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધતા તેને સદગુરુના વચનની અપૂર્વતા ભાસે છે અને તેથી સુખદાયક એવી સુવિચારણા પ્રગટે છે. સુવિચારણા એટલે સમ્યક વિચારણા. સમ્યક વિચારણામાં એવી સર્વ વિચારધારાઓ સંમિલિત કરવી કે જે આત્મવિકાસ સાથે અબાધકપણે રહી શકે. સુવિચારણા એટલે શું? તો કે જે તમને મોક્ષ માર્ગમાં સહાયક બને એવી વિચારણાઓ, એવી સર્વ ભાવનાઓ ગંઠ લેવી કે જે સાક્ષાતપણે કે પરંપરાએ આત્મશુદ્ધિનો અથવા આત્માની શુદ્ધિની વૃદ્ધિનો હેતુ બને. તેથી સુવિચારણામાં ચિંતન, મનન, નિધિધ્યાસન, સ્મરણ, અનુપ્રેક્ષણ, વેદ જ્ઞાનનો અભ્યાસ વગેરે સર્વને આવરી લેવા. કારણ કે આ બધી પ્રક્રિયાઓ ઓછા વત્તા અંશે આત્મતત્વનું અનુસંધાન કરવામાં મદદરૂપ બને છે. આત્માથી જીવ સદગુરુ પાસે શુદ્ધાત્મ સ્વરૂપના બોધનું શ્રવણ કરી અંતર્વૃત્તિ સહિત તેનું અનુપ્રેક્ષણ અને પરિશીલન કરી નિશ્ચલપણે આત્મ સ્વરૂપની પકડ કરે છે. દેહાદિથી ભિન્ન અને સર્વોત્કૃષ્ટ એવા શુદ્ધાત્માનો અનુભવ કરી અતિન્દ્રિય અને સ્વાભાવિક એવા આત્મિક સુખમાં તે લીન થાય છે. આમ સુવિચારની શ્રેણીએ ચડવાથી જીવ અન્ય પરિચયથી પાછો વળે છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરે છે. સમજાઈ ગયું? બરાબર. હા, આવું જ અમને જુનાગઢમાં એક સાધક ને અમે મળ્યા, એનું નામ પ્રયુક્તાબેન. હા, તો એ યોગાનંદ સ્વામીની બુક વાંચતા હતા અને પરિજ્ઞા અચ્છા નથી. તો એમાં એને એમના દાદા ગુરુ, આજે યોગાનંદ સ્વામી છે એના દાદા ગુરુનું ચરિત્ર આવ્યું હતું એની અંદર. તો એમાંથી એને એટલી બધી એમના પ્રત્યેનો અહોભાવ ને એટલી પ્રત્યે એના પ્રત્યે અભેદ ભાવના આવી કે એના મય બની ગયા. જ્યાં જાય ત્યાં, ત્યારે એ તો જોબ કરતા ને એવું બધું કરતા, તો કે જ્યાં જાય ત્યાં હું બસ એની સાથે વાર્તાલાપ જ કરું કે ચાલો તમે મારી સાથે, હું સ્કૂટર ઉપર જાઉં છું, ચાલો મારી સાથે, હું આ કરું છું. એમ હાલતા ચાલતા ઉઠતા બેસતા એની સાથે ને સાથે એ એનો અહેસાસ કરે છે અને એમ કરતા કરતા એને અંદરની કડી ખુલી ગઈ. એકદમ એકતા થઈ. હા, આ વાત છે. આને સંવેગ ભાવ કહેવાય. હાથે માથે ને સાથે, સંવેગ વગર રસ્તો ખુલે નહીં. હાથે માથે ને સાથે.
હાથે સંવેગ માથે ભાવ, સંવેગ ભાવ. હમ આપણી અંદરની દશા એની સાથે બસ એક લીન બનવી જોઈએ. હમ હા, તો કામ બને. હમ હજુ આપણે કોઈની સાથે અભેદ થઈ શકતા નથી. આપણા પોતાના ઘરના સાથે અભેદ નથી થઈ શકતા. ક્યાંક હા કંઈક સ્વામી આપણું છુપાવેલું પડ્યું હોય, ક્યાંક આપણી અંદરની દશા એમને એમ પડી હોય. જ્યાં સુધી હું અને તું ભેદ છે ત્યાં સુધી આ બધી વાતો ન આવે. હું અને તું એક થઈ જાય ત્યારે વાત બને. સ્વામી જુનાગઢમાં આવા બધા સાધુ સંતો ઘણા હશે ને? અરે ઘણા, અમે તો કેટલાને મળવા ગયા હતા. ઓહો. અમે જુનાગઢમાં એ જ કાર્યક્રમ કર્યો, લોકોને બોધ દેવા કરતા. હા, એ તળેટીમાં? હા, ક્યાંક તળેટીમાં છે, ક્યાંક આગળ પાછળ છે, એવી રીતે બધે ગયા હતા. હમ. એક સ્વામી પ્રેમ ચૈતન્યજીને મળ્યા, પછી એક પ્રયુક્તા માને મળ્યા, પછી એક કેવા શ્રી પૂના શિષ્ય એને મળ્યા. પછી સબરીમાનું જીવન ચરિત્ર હશે એ અને કેવા એક બીજા સંત હતા, એમની પાસે મળવા ગયા, મને નામ ભૂલાઈ ગયું છે. તો આવા ઘણા બધા સંતોને મળ્યા અમે. પણ અને અમે સ્વામી કીધું જ્યાં છે, ભાઈને ખબર છે કે તીર્થ ને આ હોય છે પહાડ ઉપર, શિખર ઉપર મંદિર, ત્યાં બધા જેમ કે માઉન્ટ આબુમાં, ગિરનારમાં બધે એવા જ લોકો મળે આપણને. પછી એક એવા વ્યક્તિ હતા કે સંસારી હતા, પણ એને અનેક વાર હિમાલયની યાત્રા કરી છે. અનેક વાર હિમાલયની, તો હિમાલયના યોગીઓ એ બધાને ખૂબ મળેલા છે. તો એની સાથે અમારે સત્સંગ કર્યો. હમ. એને ઘણું બધું જાણવા એ લોકો એની પાસેથી સાથે મળે છે. સત્સંગ ખૂબ મળ્યું, ખૂબ મળ્યું. અને ગિરનારમાં અમે જ્યાં ઉતરાતા ત્યાં 3 પહાડી છે, દત્તાત્રેયની, ગિરનારની હમ. અને આ હમ. બાજુ 64 જોગણીઓની. તો દરેક હા. ટેકરી ઉપર અનેક વાર પણ રેકડા છે. તો ઓહ. અને પાછા પીએચડી હતા, બેંકની અંદર પોતે મેનેજર પોસ્ટ ઉપર હતા. એ છોડીને આવી બધી જંગલ ઘુમવાના, જંગલ જઈને આ હમ. બધી ચીજોને જોવી, જાણવીને માણવી, એવું એ કરતા હતા. એ વ્યક્તિને મળ્યા અમે. ખૂબ મજા આવી. તમે મારા ભાઈ છે ને, લતીશભાઈ, હા. એ ગિરનાર બહુ રખડે છે. તો ઈ કઈ ત્યાં એવા બી સાધુઓ છે જે રાતના એમનો સ્વરૂપ બદલી નાખે, હા, છે છે વાઘ છે. કે શિયાળ એવી રીતે. તો એને એવી રીતે ભેટી ગયા હતા, તો કે આખો હું તો એટલો ગભરાઈ ગયો હતો. પણ પછી બેભાન થઈ ગયો, તો એને એ જ સાધુ એમની ગુફામાં લઈ ગયા, એની સારવાર કરી. પછી સવારે એને કીધું કે ભાઈ તારું અહીંયા કામ નથી, તું જા અહીંયાથી. હા, એટલે કઉ છું ને, એવા અંદર અઘોર સંતો છે. અહીંયા ડરી જાવ તો અઘોરિક ન. સંતો ખૂબ છે. હા, હા. અમે મેં જોયા છે, દર્શન કર્યા છે. હમ. મહાકાલ બાપુ કરીને છે. હા. હા, તો મેં એને મારી નજર સામે જોયા છે. તો એની પણ કેટલી બધી વાતો છે, જાણવાની, જોવાની, સાંભળવાની. એટલે હમ. ગિરનારની અંદર ખરેખર ખજાના છે આવા હા. અધ્યાત્મની ખોજ કરનારાના. મજા આવે આવા બધા મહાપુરુષોને મળીએ ને, હા. તો આપણી ચીલાચાલુ લાઈફ માંથી આપણે બહાર આવીએ. બહાર આવી છે. પણ જે ગમે એ હમ. મળે એમાં આપણે ખૂબ અતપ્રત થઈ જઈએ સ્વામી. હા, આપણને જે ગમે એ મળે તો આપણે એમાં ઓતપ્રોત થઈ જઈએ. જે ગમે ઈ મળે એમાં ઓતપ્રોત નહીં થવાનું, જે મળ્યું એને ગમાડવાનું, એમાં ઓતપ્રોત થઈ જવાનું. અચ્છા, જી સ્વામી. ગમે ઈ મળે એ પુણ્ય કહેવાય, અને મળ્યું એ ગમે ઈ સાધના કહેવાય. ઉપયોગ સ્વામી, તમે યોગ ને ઉપયોગ કીધું તું ને. યસ, ગમે ઈ મળે ઈ યોગ કહેવાય, અને મળ્યું એ ગમે એ ઉપયોગ કહેવાય. હા, એટલે સ્વામી આપનો સમય થઈ ગયો છે. હા, આપને જવાનું છે ને વ્યાખ્યાન. હા, 3:45 થઈ ગયા. હમ. હા સ્વામી થઈ ગયા.
ચાલો, સમય તો ક્યાં ભાગે છે ખબર નથી પડતી. હા તો આ આજે બધી આ ગાથા વાતોમાં સુધી રાખીએ આપણે, બરાબર? 40 ગાથા સુધી. હા હા જી હા સર. માંગલિક જમવાઈદમ વચામિન ખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડીછિયમ કાલે કૌ સજ્જાઉ કાલે ન કૌ સજ્જાઉ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ માં પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ ચિનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે તિબેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમો લઘુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા, સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. ધન્યવાદ. બધાને ખૂબ ખૂબ સ્વામી ધન્યવાદ. હા સતામાં છું સુધાભાઈ સાહેબ સતામાં ખૂબ આભાર. હા ભાવના. આમને મળ્યા આજે આઈએમ બી બિલખા કરે છો છે ને બગસરા જગવલ્લભ બિલખા સુરી. અને અમે લોકો અત્યારે વિસાવદર છીએ. સ્વામી અચ્છા કાર્ડ હા પેલા તમને મોકલવા છે, ક્યાં મોકલું? કાર્ડ ને અ, અ, કારણ કે હાથો એડ્રેસ હાથ મોકલું ત્યાં મોકલવાનો તો મોકલશે. કઈ ચાન્સ નહીં મળે. કોઈ આવતું જતું હોય તો સારું, સાથો હાથ મળે તો. નહીં તો હા, પછી તમે કઈ હમણાં જ એક આવીને ગયા તમારે કામા ગલી વાળા જ આવીને ગયા. મારે હજી તૈયાર પણ નહોતા થયા હું એટલે કેવડાવું છું તને મને ક્યાં મોકલવાનું. હા ભલે ભલે સ્વામી. હા હા હવે હા. આ બસ 3-4 દિવસમાં મારા સાહેબ સાવ કોણ આવી છે ને જશે. સુધાભાઈ મહારાજ સાહેબ સાહેબ દેરાવાસી છે, દેરાવાસી સાતઠાણા. ઓહો ઠીક અચ્છા મેં કીધું પારસ પધાર્યા છે ના 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 ના, દેરાવાસી સાતઠાણા છે. અચ્છા હા હા જી સ્વામી તો આપ સુખદેવનું કેવડાવજો. તમારે ચાલો મળજો બધાને જય જિનેન્દ્ર. સ્વામી સોમવારે થશે સોમવારે અ, થશે. હા, ભાવ રાખું છું, ભાવ રાખું છું. જી સ્વામી. સ્વામી શરદી બહુ થઈ ગઈ લાગે છે હા, સ્વામી બહુ જ રાખ બહુ જ. પાત્રાની રાખ પીવો સ્વામી. હા હા. ચલો જય જિનેન્દ્ર, સોમવારે મળશું. જય જિનેન્દ્ર